ગુજરાત સરકારનું બજેટ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને આપની સાથે હું છું વૈભવી। આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે। બજેટથી ઘણી બધી આશા અને અપેક્ષાઓ હતી। પ્રી બજેટ ચર્ચાઓ પણ ઘણી બધી કરી છે। શું જાહેરાત કરવામાં આવી શકે છે તેના વિશે પણ વાત કરી છે। લોકોની અપેક્ષાઓ છે તે અપેક્ષાઓ પર સરકાર ખરું ઉતરશે કે કેમ તેના વિશે પણ પ્રી બજેટમાં ચર્ચા કરી છે। એટલે જ્યારે આ બજેટ હવે રજૂ થઈ ગયું છે ત્યારે આત્મનિર્ભર બજેટ આને કહેવામાં આવે છે। એટલે શું ખરેખર આત્મનિર્ભર બજેટ છે કે કેમ, અથવા તો જે વાતો કરવામાં આવી છે આમ કહેવાય કે ખાસ કરીને આંકડાની આ જે માયા છે તે હવે રિયાલિટીમાં કેવી સાબિત થશે આગામી સમયની અંદર, પણ શું તેના ઉપર કેટલું કામ કરવામાં આવશે। કોંગ્રેસ તરફથી પણ ખાસ શું કહેવામાં આવ્યું છે, કોંગ્રેસ તરફથી ખાસ જે પ્રતિક્રિયા પણ મળી રહી હતી ને તે બાદ કોંગ્રેસ દ્વારા પણ એ કહેવામાં આવ્યું હતું કે 156 સીટો સાથે જે પ્રચંડ બહુમતી ભારતીય જનતા પાર્ટીને તમામ ગુજરાત રાજ્યની જનતાએ જ્યારે આપી હતી ત્યારે એ બજેટ છે તે તેમાં દેખાતું નથી। માત્ર ચૂંટણી પહેલા જે વાતો હતી એ માત્ર વાતો છે, બજેટમાં એ નથી દેખાતું। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે આ બજેટ પ્રજાલક્ષી બજેટ છે। આ બજેટથી માત્ર ને માત્ર પ્રજાને ફાયદો છે। હવે ખરેખર આમાં કોને ફાયદો છે, કોને નુકસાન છે તેના વિશે આજે સમજવાનો પ્રયત્ન કરવાનો છે। ચર્ચા માટે મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે પ્રતાપભાઈ ચંદન કે જેઓ ઇકોનોમિસ્ટ છે, યુવરાજસિંહ પરમાર આપણી સાથે જોડાયા છે કોંગ્રેસમાંથી, પલકભાઈ પાવાગઢી આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી ટૂંક સમયમાં જોડાશે, અને અત્યારે હાલ સિદ્ધરાજસિંહ ઝાલા શિક્ષણવિદ આપણી સાથે જોડાઈ ગયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। સૌથી પહેલા તો તમારા ત્રણેય પાસેથી હું પ્રતિક્રિયા લઈશ। પ્રતાપભાઈ, અત્યારે એક ઇકોનોમિસ્ટને હું પૂછું, આ બજેટ વિશે પૂછું કે આ આત્મનિર્ભર બજેટની જે વાત કરવામાં આવી હતી, પહેલાથી જ કહેવામાં આવતું હતું કે આ મોટા કદનું બજેટ રહેવાનું છે અને ખરેખર આંકડાઓ પરથી આ મોટા કદનું બજેટ પણ છે। એટલે આ જે બજેટની વાત કરીએ તો તમારા મત મુજબ જે આત્મનિર્ભર બજેટની વાત કરવામાં આવી હતી, શું આ આત્મનિર્ભર બજેટ છે તમારા મત મુજબ? એમાં એવું છે બેન કે આત્મનિર્ભર તો આમ જુઓ તો સેન્ટ્રલ ગવર્મેન્ટનો સબ્જેક્ટ છે કે દેશની આયાત નિકાસમાં જે આપણે આયાતો પર ઓછામાં ઓછો આધાર રાખવો પડે અને દેશની ડોમેસ્ટિક પ્રોડક્શન પર વધારે આધાર રાખી એને આત્મનિર્ભરતા તરફ જવાનું કહેવાય। રાજ્યના બજેટમાં મોટે ભાગે આત્મનિર્ભરતાનો કોન્સેપ્ટ બહુ નથી હોતો। હા, ઓલવેઝ ડોમેસ્ટિક પ્રોડક્શનને પ્રોત્સાહન આપવાની કે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત તો હોય જ, એટલે એ એક જનરલ પોલિસીનો પાર્ટ જ છે। એટલે આત્મનિર્ભરતા વિશે તો હું કશું નહીં કહું। બજેટની સાઇઝ વધી છે, ભલે ઇન્ફ્લેશનની સાથે અમુક તો નેચરલી વધારો થતો હોય જ છે, એટલે બજેટની સાઇઝ વધારે છે અને એલોકેશન પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે સારા થયા છે, એને આવકારદાયક બાબતો ચોક્કસ કહી શકાય। એવી ઘણી બધી પોઝિટિવ બાબતો છે। આંકડાકીય એલોકેશન છે એમાં કઈ રીતે એ લક્ષ્યાંકો સર થવાના છે એના ક્યાંક ક્યાંક પૂરી વિગતો હજી હાથમાં નથી આવી, પણ આંકડાકીય એલોકેશનમાં એવું દેખાય છે કે રોડ રસ્તા વગેરે પર વધારે એલોકેશન કરવામાં આવે છે। એમાં તો સ્પેસિફિક રસ્તાઓનું મેન્શન પણ કરવામાં આવ્યું છે ક્યાં કેટલું વધારે ખર્ચ કરવામાં આવશે। શિક્ષણ વિભાગનો ખર્ચો પણ વધારે કરવામાં આવ્યો છે, પણ પ્રાથમિક શિક્ષણમાં જે આજકાલ એમ કહેવાય છે ઘણી વાર સરકારની ટીકા કરતા કે ભાઈ પ્રાથમિક શાળાના ઓરડાઓ નથી, બિસ્માર છે અથવા ઓછા છે, શિક્ષકોની ઘટ છે, એ બાબતનો ઉલ્લેખ એઝ સચ અત્યારે જોવા નથી મળ્યો એમના બજેટ પ્રવચનમાં। એલોકેશન ચોક્કસ વધારે છે, પણ આવી સ્પષ્ટતા થઈ હોત ને પ્રાથમિક શિક્ષણ જો મજબૂત કરવામાં આવ્યું હોત તો આઈ થિંક રૂરલ ક્ષેત્રને પાયાના નાના માણસોને ઘણો બધો ફાયદો થાત જો એના પર વધારે ભાર હશે તો। બાકી શિક્ષણ અંગેની વધારે કેટલીક જોગવાઈઓ ચોક્કસ છે, ઉચ્ચ શિક્ષણની કેટલીક જોગવાઈઓ છે, સ્કિલ ડેવલપમેન્ટની પણ જોગવાઈઓ છે। મારી દ્રષ્ટિએ આ થોડુંક પ્રાથમિક શિક્ષણમાં થોડીક ચોખવટો ખૂટે છે। એમાં એમણે કેટલી જોગવાઈ કરી છે, અથવા એમણે ખરેખર તો ટાર્ગેટ રાખવો જોઈએ તો કે રાજ્યમાં ક્યાંય પણ પ્રાથમિક શાળાના ઓરડાઓની ઘટ નહીં પડે એવી કોઈ ઉલ્લેખ હોવો જોઈતો તો એને સાર્થક એલોકેશન કહી શકાયું હોત। પાયાની જરૂરિયાત એ હતી એવું મને લાગે છે। બિલકુલ। અચ્છા, યુવરાજસિંહ, તમારી પાસેથી પણ હું જાણવા માંગીશ। આમ તો વિપક્ષ તરફથી પ્રતિક્રિયા આવી રહી છે અને ચોક્કસપણે પક્ષ હોય ત્યારે એ ચોક્કસપણે જેમણે બજેટ રજૂ કર્યું હોય તો પોઝિટિવ પ્રતિક્રિયા આપવાના છે અને વિપક્ષ નેગેટિવ પ્રતિક્રિયા આપશે, એ બહુ સ્વાભાવિક વાત છે। પણ છતાંય આજનું જે બજેટ છે અને આ થીમ આત્મનિર્ભર બજેટ ની આ થીમ હતી ને એને અનુરૂપ આ બજેટ જે છે તે રજૂ કરવામાં આવ્યું છે, એટલે તમારા મત મુજબ આ જે બજેટ છે તે પ્રજાને સ્પર્શે તેવું બજેટ હતું? બેન,
આપને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર કે આજે આ બજેટમાં મને ચર્ચા કરવાનો મોકો મળ્યો છે. સૌથી પહેલી વસ્તુ તો મારું કહેવાનો, મારી સમજણ થોડી અલગ છે. મારા મત મુજબ એવું ના હોય કે વિરોધ પક્ષ છે તો એ નેગેટિવ જ બોલે. અંતે તો આ ગુજરાતનું બજેટ છે, એટલે આપણા સૌનું બજેટ છે. આપણા સૌના રાજ્યમાં વિકાસ જે થવાનો છે એના માટેનું અંદાજ છે. એક ઘરની અંદર જયારે આપણે આખા વર્ષના બજેટની ચર્ચા કરતા હોય તો બે મુદ્દા બીજા કોઈ અલગ કે કોઈ અલગ કે તો એને નેગેટિવ અને પોઝિટિવ ને કેટેગરીમાં ઢાળવા કરતા આપણે એ જોવું જોઈએ કે કોંગ્રેસ જે છે એ આટલા વર્ષોથી દેશ ચલાવે છે, તો એના પાસે ઘણો બધો અનુભવ છે. તો આપણે એ વિશે પણ એના ઉપરથી સરકારે થોડું શીખવું જોઈએ. હવે બજેટની વાત કરી, સાહેબે કીધું, સરસ કીધું કે હજી તો બહુ થોડી વાર પહેલા આવ્યું છે, એટલે હજીનો વધુ અભ્યાસ કર્યા બાદ આપણને વધારે ઘણી બધી જાણકારી મળી શકે છે. પણ પ્રાથમિક તબક્કે એવું જોતા લાગે છે કે આ પેલા જે જૂના ભજીયાને ફરી ગરમ કરી અને ફરી નવા પેકેટમાં પેક કરીને પાછો આપી દઈ અને દર વર્ષે જે છે એ પ્રજાને લોલીપોપ આપતા હોય એવું પ્રથમ દ્રષ્ટિએ તો મને દેખાય છે. કારણ કે જે રીતે બજેટમાં થોડો ઘણો અંશ વધારો છે, સાહેબે કીધું ઇન્ફ્લેશન આખા વર્ષમાં ઇન્ફ્લેશન રેટ જ 8% ઉપર રહ્યો છે અને કદાચ બજેટ જે છે એની અંદર એ 9 થી 10% વધારો કરે તો આમ જોવા જાવ તો 1 કે 2% જ વધારો કહેવાય. એટલે આમ કઈ ખાસ કઈ બહુ પ્રગતિ 1-2% પ્રગતિ એ કે પ્રગતિ ના કહી શકાય. અને જે રીતે જોવા જાવ 20% ના હિસાબથી જો બજેટ વધે તો જે 5 વર્ષની અંદર ડબલ સુધી પહોંચી શકે. એટલે જે સ્પીડ હોવી જોઈએ, જે હિસાબ હોવો જોઈએ એવું નથી દેખાતું. અને રાજ્ય સરકાર જે છે એ હંમેશાથી વર્ષોથી અમે જોતા આવીએ છીએ આપણે કે એ લોકો શું કરે છે કે બજેટમાં તો મોટા મોટા આંકડાઓની જાહેરાત કરી દે પણ એક્સપેન્ડિચર એવો હોતો નથી. તો ખાસ બજેટની જયારે અભ્યાસ કરીને આપણે જોઈએ કે 2022-23 ના બજેટમાં 23-24 નું બજેટ આજે એમને રજૂ કર્યું, પણ 22-23 ના બજેટમાં એમણે જે અંદાજિત આંકડાઓ રજૂ કરેલા હતા એમાંથી એકચ્યુઅલ એક્સપેન્ડિચર કેટલું કર્યું તો આપણને સાચો ખ્યાલ આવી જાય કે આ બજેટ જે છે એ ખાલી બાંગણા ફૂંકવા માટેનું બજેટ છે કે ખરેખર એની અંદર કઈ મહત્વનું છે એવું આપણે કહી શકીએ. બિલકુલ. સિદ્ધરાજભાઈ, અત્યારે આ જે બજેટ છે ને એમાં સૌથી વધારે જો ફોકસ કરવામાં આવ્યું હોય, સૌથી પહેલા નંબરે જો કે આવતો તો શિક્ષણ માટેની જાહેરાત કરવામાં આવી છે. આમ પણ આપણે છેલ્લા 1-2 વર્ષ તો જોઈ જ રહ્યા છે, ઇલેક્શન પહેલા પણ આપણે જોયું કે શિક્ષણને લઈને ખૂબ ઘમાસાન ચાલ્યું હતું. દિલ્હી મોડલ અને ગુજરાત મોડલ, આમ એ બહુ જ મોટું ઘમાસાન આપણે જોયું પણ હતું. અને આ વખતે શિક્ષણ પાછળ, ગત વર્ષે પણ શિક્ષણ પાછળ સારું એવું ફોકસ કરવામાં જ આવ્યું હતું અને આ વર્ષે પણ કરવામાં આવ્યું છે. તમારા મત મુજબ શિક્ષણમાં જે ખાસ કરીને અમુક બાબતો સમાવવામાં આવી છે, શિક્ષણને આ વખતે પ્રાયોરિટીઝમાં રાખવામાં આવ્યું છે, તમને શું લાગે છે આ બજેટને જોઈને? મેમ, એક વસ્તુ નિશ્ચિત છે કે કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ કરવો હોય કે રાજ્યનો વિકાસ કરવો હોય તો પહેલા એને શિક્ષણ, એનું આરોગ્ય અને એનું જે રક્ષણ છે એના પાછળ ખર્ચો કરવો જોઈએ. પણ જે રસ્તે આપણે શિક્ષણ પાછળ વધારો કરવામાં આવ્યો છે એ મારી દ્રષ્ટિએ પૂરતો નથી. આપણા અર્થશાસ્ત્રી શ્રીએ બહુ સાચું કીધું કે ભાઈ જે રાજ્યમાં જેટલા વર્ગોની જરૂર છે, એના શિક્ષકોની જરૂર છે, એ શિક્ષકો નથી, બેસવા ઓરડા નથી, તો એના પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચ પૂરતો છે તો મારી દ્રષ્ટિએ નથી. બહુ સ્પષ્ટ કહું કે મારી દ્રષ્ટિએ આ બજેટમાં જે વધારો કરવામાં આવ્યો છે એથી તો 3 ગણી મોંઘવારી વધી ગઈ છે અને એ એટલા પ્રમાણમાં આપણો શિક્ષણનું સ્તર વધ્યું છે. એટલે પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો કોઈ પણ જાતનો જે વધારો કર્યો છે એ યોગ્ય નથી. દાખલા તરીકે અનુસૂચિત જાતિ, લઘુમતી જાતિ અને આર્થિક પછાત જાતિના શિષ્યવૃત્તિ માટે 334 કરોડ આ વખતે ફાળવવામાં આવ્યા છે. આ પ્રથમ આંકડો તમે જુઓ તો એ તો દર વર્ષે હોય જ છે, તો એમાં શું મોટું કર્યું? બીજું તમને કહું કે જે બજેટ 2022માં ફાળવવામાં આવ્યું હતું એમાંથી વપરાણા કેટલા? વપરાણા જ નથી અને વપરાય. બીજું તમને કહું કે જે શિક્ષકોની ભરતી કરવી જોઈએ 2017 એન્ડ થી, એટલે કે હું 2018 ફેબ્રુઆરીમાં જે આપણું બજેટ રજૂ થયું હતું એમાં જે શિક્ષકોની ટેટ ટાટ અને ટેટ ટાટ 2 ની પરીક્ષા લેવાની હતી, ત્યારબાદ આજ દિવસ સુધી આ પરીક્ષા લેવાની નથી. એના પાછળના ખર્ચાઓ જે છે, શિક્ષકો પાછળના પગારના ખર્ચા તો ફિક્સ પગારમાં લઈએ છીએ આપણે,
તો હમ ખરેખર જે વસ્તુ થવી જોઈએ એ થતી નથી. એ 100% જે રાજ્યનો વિકાસ છે એ ખરેખર જે રાજ્યના માણસો કે જે રાજ્યના લોકો શિક્ષિત હશે તો કઈ એ ધંધો રોજગાર કે એ કરશે અને રાજ્યનો વિકાસ થશે. પરંતુ મોટી ખાટલે ખોટ ઈ છે કે શિક્ષણના વિકાસ પાછળ જે આપણે વધારો જોઈએ છે ને એ કાલ્પનિક વધારો છે, ઓરિજિનલ વધારો નથી. એટલે મારી દ્રષ્ટિએ શિક્ષણ પાછળ જે ખર્ચો કરવામાં આવ્યો છે એ યોગ્ય નથી. વધારે કરવાની જરૂર હતી અને વધારામાં એને ડિવાઈડ કરવાની જરૂર હતી કે ભાઈ પ્રાથમિક પાછળ આટલો કરવામાં આવશે, ઉચ્ચતર પાછળ આટલો કરવામાં આવશે, ઉચ્ચતર શિક્ષણ એટલે કે કોલેજો માટે આટલો કરવામાં આવશે. એમાંય પાછા બે વિભાગ પાડવાની જરૂર હતી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આટલો કરવામાં આવશે, એકેડમી માટે આટલો કરવામાં આવશે. આવી કોઈ સ્પષ્ટતા હજી જોવા મળી નથી. એટલે મારી દ્રષ્ટિએ માત્ર એક કાલ્પનિક વધારો બતાવ્યો છે. બાકી કોઈ આ બજેટ કરતા ના બજેટમાં કોઈ બેનિફિટ દેખાતો નથી પ્રથમ દ્રષ્ટિએ. જી બિલકુલ. પ્રતાપભાઈ, અત્યારે આમ ખાસ વાત કરીએ તો શિક્ષણ માટે જે રીતે ફાળવ્યા છે, આરોગ્ય બીજા નંબર પર આવે છે, એટલે બહુ અલોકેશન તો ઘણું મોટા પાયે કરવામાં આવ્યું છે. હવે ખાસ કરીને જો પહેલાની વાત કરીએ કે 2022ની વાત કરીને ત્યારે જે પણ બજેટ રજૂ થયું હતું એ પણ મોટા કદનું જ બજેટ હતું, કારણ કે ચૂંટણી આવવાની હતી. એટલે 2022માં અંતમાં ચૂંટણી આવવાની હતી, એટલે એ પણ એક પ્રજાલક્ષી ને પણ ચૂંટણીલક્ષી બજેટ હતું. તો આ વખતે શું સુધારા કરવાની જરૂર હતી? સરકારે કઈ એવી બાબતો છે કે જેને ખરેખર, કારણ કે પ્રજાએ 156 સીટો આપીને જીતાડ્યા છે, એટલે ચોક્કસપણે પ્રજાએ જયારે તમારી ઉપર વિશ્વાસ મૂક્યો હોય ત્યારે તમારે એમને પાછું આપવું પડે. એ જે ડિઝર્વ કરે છે પ્રજા, એમને પ્રજાને મળવું જોઈએ. તમારા મત મુજબ આ બજેટની અંદર કઈ એવી બાબતો છે કે જેને સમાવવાની હતી પરંતુ સરકારે નથી સમાવી? બેન, જેમ મેં પહેલા જ કહ્યું તેમ એલોકેશન થી, અને મારા સહપ્રવક્તાઓએ પણ એ જ કહ્યું કે ખાલી એલોકેશનના આંકડાઓથી આપણે એનું મૂલ્યાંકન ન કરી શકીએ. એમણે સાથે સાથે આંકડો આપવાની જરૂર હતી ગયા વર્ષનું એનું પરફોર્મન્સ અને જે કંઈ એલોકેશન હતું એની સામે એક્સપેન્ડિચર કેટલો થયો છે, એમાં શું વધારો આ વખતે થઈ શકશે, અને એલોકેશન પૂરેપૂરું થાય એમાં જેમ મેં પણ કહ્યું કે પ્રાથમિક શિક્ષણને અલગ પાડી અને જ્યાં સૌથી વધારે ઠીક છે ઉચ્ચ છે મેડિકલ કોલેજો સ્થાપવાની વાત છે કે સ્કિલ ડેવલપમેન્ટના થોડા સેન્ટરો સ્થાપવાની વાત છે, બધું જ આવકારદાયક છે. પણ પાયાની જરૂરત હંમેશા પ્રાથમિક શિક્ષણ હોય છે, જે સમાજના નાનામાં નાના વર્ગ સુધી પહોંચે. તો એમાં આપણી સરકાર પાસે પોતાના પાસે આંકડા છે કે અમારા પાસે કેટલા પ્રાથમિક શિક્ષકોની ઘટ છે, કેટલી ઓરડાઓની ઘટ છે. તો એનો ક્યાંય ટાર્ગેટ દેખાયો નહીં કે ભાઈ અમારી પાસે સપોઝ આટલા 1000 ઓરડાઓની ઘટ છે તો એમાંથી આટલા તો અમે આ વર્ષે પૂરા કરી નાખીશું, કે આટલા શિક્ષકોની ઘટ છે તો એની ભરતી અંગે આટલું કરીશું, કે ક્યાંય નાના રૂરલ ક્ષેત્રમાં અમે શિક્ષણમાં શિક્ષકોની ઘટ નહીં રહેવા દઈએ. એ વસ્તુ નથી દેખાઈ રહી. એ જે મારા પ્રવક્તા કહું એને મારી પણ ચિંતા એ છે. એ વાતમાં હું ચોક્કસ સાર પુરાવું છું. એવું ઘણી બધી બાબતો વિશે કહી શકાય કે એલોકેશન છે, એની કોઈ સ્પેસિફિક યોજના નથી દેખાતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દેખાય છે કે ફલાણા રસ્તા માટે આટલા ફાળવ્યા છે, એમાં સ્પેસિફિક છે, પણ દરેક વસ્તુમાં નથી. એમએસએમઈ ક્ષેત્ર, હું તો બિઝનેસમેનોને પણ રિપ્રેઝેન્ટ કરું છું, તો એમએસએમઈ ક્ષેત્ર માટે 1500 કરોડની ફાળવણીને હું આવકારું જરૂર છું, પણ એની એક કઈ યોજના નીચે તમે 1500 કરોડ કોને આપશો, કયા સિદ્ધાંત નીચે આપશો, તો ગયા વર્ષે તમે શું આપ્યું હતું, કે કઈ યોજનાઓ આપણી અત્યારે ચાલી રહી છે કે જેમાંથી એમએસએમઈ ના યુનિટો કયો ફાયદો લઈ રહ્યા છે, એમાં ગયા વખતે શું ફાયદો તમે આપ્યો તો આ વખતે તમારે કેટલો વધારો થશે, એ પણ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ રીતે દેખાવું જોઈએ. એ નથી દેખાતું. સ્ટેમ્પ ડ્યુટી જંત્રી વધારવાના છે તો સ્ટેમ્પ ડ્યુટી ના દરમાં ઘટાડો થાય એવી અપેક્ષા સામાન્ય માણસની અને પ્રોપર્ટી ક્ષેત્રની, રિયલ એસ્ટેટ ક્ષેત્રની પણ હતી. એ નથી દેખાયું. વ્યવસાય વેરો 10,000 ના કામદારોથી લાગુ પડી જાય છે, જે કાં તો નાના વ્યવસાયકારો પોતે ભરવો પડે. તો એમાં પણ અમારા ચેમ્બર ઓફ કોમર્સ વગેરે સંસ્થાનોની માંગણી તો ઘણા વર્ષથી છે કે વ્યવસાય વેરો હવે તમે કાઢી નાખો. તમારી જીએસટી ની આવકો બહુ જ વધી ગઈ છે. તમે જે સ્થાનિક સંસ્થાઓને આપવાનો છે વ્યવસાય વેરો, પછી તમે ઓક્ટોને બદલે આપો છો, તો સીધી રીતે બીજી સહાય પણ તમારા બજેટમાંથી આપો, પણ વ્યવસાય વેરા જેવી વસ્તુને કાઢી નાખો. કારણ કે મલ્ટિપલ ટેક્સીસ નો આપણે દાવો કરીએ છીએ એક જ ટેક્સ, તો પછી વ્યવસાય વેરો શા માટે? અને તે પણ નાના પગારદારોને પણ લાગુ પડે છે.
એ 10,000 થી ઉપર તો હવે કોઈનો પણ પગાર ઓછો તો હોય જ ના શકે. લઘુત્તમ વેતન નથી 10,000 નું. તો કાં તો એની મર્યાદા ક્યાંક વધીને 25,000 જેવી કરી શક્યા હોત, અથવા એના નાબૂદીના પગલા લઈ શક્યા હોત. એ અપેક્ષા બિઝનેસ ક્ષેત્રની પણ સંતોષાઈ નથી આ બે મુદ્દા પર, તો એવું તો હું ચોક્કસ કહી શકું. બિલકુલ. ખાસ કરીને યુવરાજજી, અત્યારે જે રીતે આ બજેટની આપણે વાત કરી રહ્યા છે અને આમ આંકડાની માયાજાળ છે અત્યારે, તો એ તો પાછળથી જ આપણને ડિટેલમાં જ્યારે આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે અચ્છા ક્યાં શું ફાળવવામાં આવ્યું છે, ડિટેલમાં ખ્યાલ પડશે. પણ અત્યારે જે રીતે અત્યારે થોડા સમય પહેલા જ આપણે જોયું કે કૃષિ વિભાગને એક સર્વે સોંપવામાં આવ્યો, જે અતિવૃષ્ટિના સમયગાળા દરમિયાન ખેડૂતો કે જેમને નુકસાન ગયું હતું, તેમનો પાક પણ નિષ્ફળ ગયો હતો, તેમને કોઈ પણ પ્રકારની રાહત તે સમયે મળી ન હતી, અપેક્ષાઓ પર પાણી ફેરવાઈ ગયું હતું. હવે ખેડૂતોની જો વાત કરીએ તો અપેક્ષાઓ તેમની ઘણી બધી હતી. ખેડૂતોની આવક બમણી થવાની વાત હોય તેને લઈને પણ ખેડૂતોને એક અપેક્ષા જાગી હતી કે ચલો 156 સીટ આપી છે, તેમને કોઈ પણ પ્રકારનો ફાયદો થશે, પણ એ નથી જોવા મળી રહ્યો અત્યારે. તમારા મતે ખેડૂતો માટે આ વખતે સરકારે જે જાહેરાત કરી છે આંકડાઓ પૂરતી માત્ર સીમિત છે કે હજુ પણ ખેડૂત માટે કંઈ કરવા જેવું હતું? બેન, ખેડૂત માટે તો ઘણું બધું કરવા જેવું હતું. પોલિસી ડિસિઝન વિશે ચર્ચા કરતા પહેલા આપણે જો સામાન્ય રીતે આંકડો એક્સપેન્ડિચર નો આપણે જોઈએ તો તમે ખાલી ગયા વર્ષનું તમે બજેટ અને આ વખતના એના આંકડામાં તમે જો તો એગ્રીકલ્ચરમાં ટોટલ જે ભારતના બધા રાજ્યોનું ટોટલ એવરેજ એગ્રીકલ્ચર પર એક્સપેન્ડિચર 6.2% જેટલું છે. ટોટલ બજેટના 6.2% જેટલું એક્સપેન્ડિચર એવરેજ બધા રાજ્યો કરે છે. ગુજરાત સરકાર જે છે ગઈ વખતે 4.1% એક્સપેન્ડિચર એ લોકોએ એગ્રીકલ્ચર પર કર્યું, અને એ બજેટમાં બજેટિંગ કર્યું 4.1% નું, અને પાછું એની અંદર એ લોકોએ ખરેખર ખર્ચ તો 4.1% કરતા પણ વધારે ઓછો કર્યો છે. તો આ વખતનો આંકડો તમે જોશો કે એગ્રીકલ્ચરનો એમને જેટલું એક્સપેન્ડિચર બતાવ્યું છે એ એક્સપેન્ડિચર જે છે એ ટોટલ સ્ટેટની સરખામણીમાં 100% ઓછું જ હશે. અને એને જયારે તમે એકચ્યુઅલ એક્સપેન્ડિચર પર તમે આંકડો કમ્પેર કરશો તો એના કરતા બહુ છે. સાહેબે એજ્યુકેશનની વાત કરીને હું એમને આંકડા કહેતા હતા, મારી પાસે આંકડા પણ છે કે ગુજરાતમાં આશરે 19,128 જેટલા ક્લાસરૂમોની ઘટ છે. તો 19,128 ક્લાસરૂમોની એનો તમે ટોટલ ખાલી એક ક્લાસરૂમનો ખર્ચનો હિસાબ તમે કરો તો એ ક્યાંનો ક્યાં પહોંચે. અત્યારે જે બજેટમાં એ લોકોએ આંકડા આપ્યા છે એ આંકડા તો પગાર ને એ બધામાં જ જતા રહેવાના છે, નિભાવ ખર્ચમાં જતા રહેવાના છે. નવા ક્લાસરૂમ બનાવવા માટે એમને સાહેબે કીધું એમ અલગથી એમને આંકડો બતાવવાની જરૂર હતી કે આટલા રૂપિયા અમે નવા ક્લાસરૂમ બનાવશું. કારણ કે આશરે 19,000 એટલે 20,000 જેવા ક્લાસરૂમ જો ખૂટતા હોય, એક ક્લાસરૂમની અંદર 40 છોકરાઓ ભણતા હોય, તો તમે વિચાર કરો કેટલા લાખો છોકરાઓ જે છે એ ક્લાસરૂમ વિહોણા છે. અને પ્રાથમિક શિક્ષકોની 13,140 તો પ્રાથમિક શિક્ષકોની ઘટ છે. અને અમારી પાસે અત્યારે જૂનો આંકડો છે, આજે તાજો આંકડો કદાચ જોઈશું તો હજી કદાચ આના કરતા પણ વધારે હશે. 13,140 પ્રાથમિક શિક્ષકોની ઘટ છે. બીજા હાઈસ્કૂલ અને બીજા શિક્ષકોની વાત કરીએ તો આંકડો ક્યાંનો ક્યાં જતો રહેશે. તો અત્યારે ભલે એવું દેખાડતા હોય કે એજ્યુકેશનમાં અમે આટલો બધો સૌથી વધારે ખર્ચ કર્યો છે, પણ હકીકતમાં જેટલો હોવો જોઈએ. આ એવી વાત છે કે તમારે દર વર્ષે ઘરમાં ખર્ચો કરવાનો હોય, આપણે કલર કરવાનો દર 2 વર્ષે કલર કરવાનો હોય, એમ દર 2 વર્ષે આપણે કલર ના કરીએ અને 15 વર્ષ સુધી કલર જ ના કરીએ, પછી અચાનક એમ કહે કે મેં તો કલરમાં જો 5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, પણ એ ખરેખર કરવો જોઈતો હતો એના કરતા તો ઘણો ઓછો છે. તો આવી જ રીતે એજ્યુકેશનમાં પણ તમે જુઓ તો એલોકેશન જે છે ગયા વખતના બજેટમાં એવરેજ જે ભારતના રાજ્યો જે છે 15%, 15.2% જેટલો જીડીપી નો ખર્ચો જે છે એ એજ્યુકેશન પર કરે છે. જયારે ગુજરાતનો એ 14.1% ખર્ચો એ લોકો એલોકેટ કર્યો, ખર્ચો તો એના કરતા પણ ઓછો કર્યો. તો આમ જો એ જોવા જાવ તો એ આંકડાઓ દ્વારા આપણને જે લોકોને, કારણ કે આ બધી ટેકનિકલ વસ્તુઓ લોકોને ખબર નથી હોતી, તો એના માટે થઈને એ એવા આંકડાઓ બહાર પાડે છે કે લોકોને એમ થાય કે ઓહો સરકારે બહુ બધું કરી દીધું. પણ ખરેખર તમે જોવા જાવ તો એ આ આંકડાની માયાજાળ છે, અને લોકોને જે ખરેખર મળવું જોઈએ એ બજેટમાં મને ક્યાં મળતું હાલ પૂરતું દેખાતું. જી સિદ્ધરાજભાઈ, અત્યારે આ શિક્ષણની જયારે વાત કરતા હોય એટલે સ્વાભાવિક રીતે શિક્ષણના માધ્યમથી ઘણી બધી રોજગારીની તકો પણ ઊભી થઈ શકે છે. અત્યારે એક વાત એ પણ કરવી છે કે ગઈકાલે પણ જે રીતે પેપર લીક કાંડ જે હંમેશા સરકાર ઘેરાતી આવી છે અને આ વારંવાર થઈ રહ્યું છે, આ સ્ટોપ થવાનું નામ નથી લઈ રહ્યું, એના માટે પણ વિધેયક છે તે રજૂ કરવામાં આવ્યું. એટલે જે પગલા લેવામાં આવે છે શિક્ષણ માટેના, શું એ ખરેખર યોગ્ય લાગે છે? શું એનાથી કોઈ ફરક પડશે ખરો? બેન, આપને કહું તો કોઈ પણ જાતના આટલા પેપર ફૂટ્યા, આટલી પરીક્ષાઓ રદ થઈ, યુવાનો ખૂબ જ નારાજ થયા, તો પણ એ કોઈ પણ જાતના પગલા લેવાતા નથી. આ કેમ નથી લેવાતા એ સમજાતું નથી કે ભાઈ નાના એવા મગરમચ્છોને જેને
ઓલું હોય છે અને એ નાના નાના મગરમચ્છોને હાજર કરી દઈએ આપણે તો એનાથી કોઈ ઓલું ન થાય. પણ વાત ઈ છે કે આટલી બધી બાબતો થતી હોવા છતાંય શિક્ષણમાં કેમ પરિવર્તન કે પેપરો લીક, બોર્ડનું પેપર હોય કે યુપીએસસી જીપીએસસી ના પેપર લીક નથી થતા, કાં બીજા પેપર આપણા જે હોય છે એ ચૂંટણીના કોઈ બેલેટ પેપર કે એ ચોરાતા નથી કે લીક નથી થતા. તો આ બાબતો જે છે એ ક્યાંક ઈચ્છા શક્તિનો અભાવ મારી દ્રષ્ટિએ લાગે છે. જે આપણે વાત કરી કે સ્વરોજગારી માટે 500 કરોડ બજેટમાં ફાળવા છે એવું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ કીધું છે કે ભાઈ સ્વરોજગારી આમાંથી ઊભી થશે શિક્ષણ અને એમાંથી સ્વરોજગારી ઉત્પન્ન કરશું ને એમાંથી 500 કરોડ. પણ હવે જ્યાં તમારા રાજ્યની એક વ્યક્તિ આટલા બેકાર, હવે સરકાર એમ કે છે કે બેકાર નથી, તો એક તલાટીના નાના એવા ઓલા માટે જો આપણે 9-9 લાખ કે 12-12 લાખ લોકો ફોર્મ ભરતા હોય તો સ્વાભાવિક છે કે બેકારી તો છે, એના તરફ આપણે ધ્યાન નથી આપતા, એ બહુ સ્પષ્ટ દેખાય છે. બીજું શિક્ષણમાં આપણે હમણાં તે આપણા જ માધ્યમથી આપની સાથે જ તે આપણે કર્યું હતું કે ડ્રોપ આઉટ રેશિયો તમે જુઓ ગામડાનો, અને એ ડ્રોપ આઉટ રેશિયો જે મોટું નુકસાન કરે છે શિક્ષણને, કે કેટલા યુવાનો જે નાનપણથી 8મા ધોરણમાં આવે છે અને એ બિચારા ભણવાનું છોડી દે છે, એનું મુખ્ય કારણ શું છે? તો એનું મુખ્ય કારણ એ છે કે એની સગવડતા નથી અને શિક્ષણ મોંઘું બન્યું છે. સામાન્ય માણસને નોટબુક લેવી હોય, એના પુસ્તકો લેવા હોય, આ મોંઘવારીમાં એના ભાવ એટલા બધા થઈ ગયા છે કે બે બાળકોને ભણાવવાનો એની પાસે પૂરતો નથી. સ્વાભાવિક છે કે એ બાળકને ઉઠાવી લેશે અને રોજગારીમાં કે ક્યાંય મજૂરી કરવા લગાડી દેશે. તો આવી અનેક સમસ્યાઓ છે કે જે બાળકને પુસ્તક નથી લઈ શકતો કે શાળાની ફી નથી ભરી શકતો, એવા બિલકુલ, એટલે મુદ્દાઓ આ જે બધી જે બાબતો પ્રાથમિક છે કે તેના ઉપર પણ વિચારવાની ચોક્કસપણે જરૂર છે. જરૂર હતી, અને ચર્ચા પણ આપણે યથાવત રાખવાની છે, કારણ કે ઘણી બધી મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે, ત્યારે ખરેખર તેને અમલમાં લાવવામાં આવશે કે કેમ તેના ઉપર પણ એક સવાલ છે. ચર્ચા યથાવત રાખીશું. હાલ સમય થયો છે વિરામનો. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ.